પોલીસ દ્વારા બળજબરીપૂર્વક પકડીને ગાડીઓમાં બેસાડીને લઈ જવાના પ્રયાસો થાય છે ત્યારે ગામના કેટલાક લોકો વચ્ચે પડીને એમને છોડાવીને લઈ જાય છે ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે। પાલડિયા ગામે આ હિંસક ઘટના જે છે તે બની અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર આવ્યા। રાજકીય ઇશારે પ્રશાસને જમીનો ખાલી કરાવવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આરોપ ચૈત્ર વસાવાએ લગાવ્યો છે। સમાચારોમાં આગળ વાત અંબાજીની કરીએ તો અંબાજીમાં ગઈકાલે થયેલી બબાલ બાદ અત્યારે ત્યાં એ સ્થિતિ જે છે તે શાંત થઈ ગઈ છે, પરંતુ એ મુદ્દે હવે રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે। જે બબાલને લઈને ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય એમનું એક નિવેદન સામે આવ્યું છે ને તેમણે કહ્યું છે કે કોઈ રાજકીય નેતાના ઇશારે આખું ષડયંત્ર જે છે તે રચવામાં આવ્યું હતું ને જમીનનો વિવાદ ઉભો કરવામાં આવ્યો છે। આ પ્રકારનું એક નિવેદન ચૈતર વસાવાનું હાલ ખૂબ વાયરલ થઈ રહ્યું છે, પરંતુ છેલ્લા 24 કલાકથી બનાસકાંઠા અને અંબાજીમાં બબાલ જે છે તે યથાવત જોવા મળી હતી। ફોરેસ્ટના અધિકારી અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો। પાલડિયા ગામે આ હિંસક ઘટના જે છે તે બની અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર આવ્યા। હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘટના અંગે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે કોઈ રાજકીય નેતાના ઇશારે આ ઘટના બની છે તેવો આરોપ ચૈતર વસાવાએ લગાવ્યો। રાજકીય ઇશારે પ્રશાસને જમીનો ખાલી કરાવવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આરોપ ચૈત્ર વસાવાએ લગાવ્યો છે, જેને કારણે આ ખૂબ મોટી હિંસક ઘટના બની ગઈ છે તેવો પણ આરોપ વસાવાએ લગાવ્યો। નીતિ નિયમો અને સંવાદ મુજબ કાર્યવાહી થવી જોઈતી હોત એવી વાત ચૈતર વસાવાએ કરી છે, તો સાથે જ નિયમો મુજબ કાર્યવાહી થતી હોત તો આ ઘટના ન બની હોત આજે તેવો આરોપ લગાવ્યો છે। આ ઘટનામાં દોષી હોય તેને ચોક્કસ સજા મળવી જોઈએ તેવી વાત પણ ચૈતર વસાવાએ કરી છે। નિર્દોષ લોકોનો આમાં ભોગ લેવામાં ન આવે તેવી માંગ પોલીસ સામે ચૈતર વસાવા જે છે તે કરતા દેખાયા છે। બનાસકાંઠાના અંબાજીમાં છેલ્લા 24 કલાકથી જે ઘટના બની હતી એ ઘટનાને લઈને અનેક જે છે તે ચર્ચાઓ થતી હતી ને એની વચ્ચે ચૈતર વસાવા કે જે પોતે આદિવાસી સમાજમાંથી આવે છે અને જે ઘટના બની છે એ આદિવાસી આખા પટ્ટાને લઈને ત્યાં એ આદિવાસી સમાજ જે છે તેના લોકો એની અંદર આક્રોશ જોવા મળ્યો છે, પરંતુ જે વન વિભાગના અધિકારીઓ ત્યારે પહોંચ્યા અને બાદમાં પોલીસ પહોંચી તો બંને પર પથ્થરમારો અને તીર કામઠાથી એ હુમલો કરવામાં આવ્યો। 40 જેટલા પોલીસના કર્મચારીઓ ઘાયલ થયા હતા, જેની સારવાર હજુ પણ હોસ્પિટલમાં ચલાવાઈ રહી છે। તો બીજી તરફ સામે પક્ષે કેટલા લોકોને ઈજા પહોંચી છે તેના આંકડાઓ હજી સુધી સામે નથી આવ્યા। એ હાલ પોલીસ તપાસનો વિષય છે। અલગ અલગ વિસ્તારોમાં પોલીસ જે છે તે કોમ્બિંગ હાથ ધરી રહી છે। 1000થી વધારે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને એની વચ્ચે ચૈતર વસાવાએ ગંભીર આરોપો લગાવતા શું કહ્યું સાંભળીએ એમને। જિલ્લાના અંબાજી નજીક પાટલિયા ગામમાં જે હિંસક ઘટના ઘટી છે એ ઘટનાની અમે નિંદા કરીએ છીએ। એમાં જે ઇજાગ્રસ્ત પામેલા તમામ લોકોની સાથે અમારી સંવેદનાઓ છે। અમે પણ આ બનાવની જાણ થતા ત્યાંના કેટલાક લોકો સાથે સંપર્ક કરીને આ સમગ્ર ઘટનાની માહિતી લેવાના પ્રયાસો કર્યા, ત્યારે અમને જે માહિતી મળી છે એ માહિતી મુજબ ગતરોજ વન વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પાટલિયા ગામમાં પહોંચે છે અને ત્યાં વર્ષોથી રહેતા આદિવાસી પરિવારોના ઘરો તોડવાની વાત કરે છે અને એ ઘરો તોડતા અટકાવવા માટે કેટલાક આગેવાનો એમને સવાલ કરે છે કે 3 પેઢીથી અહીંયા અમે રહીએ છીએ, અહીંયા જમીન અમે ખેડાણ કરીએ છીએ અને અમારું જીવન નિર્વાહ કરીએ છીએ, તમારે આ પ્રકારના કાર્યવાહી માટે તમે આ વિસ્તારમાં આવ્યા છો ત્યારે તમે ગામ સભાની પરવાનગી કેમ લીધી નથી, તમે અગાઉ નોટિસો અમને કેમ આપી નથી, અનુસૂચિત 5 વિસ્તાર હોય, પૈસા 1 વિસ્તાર હોય તો એની જોગવાઈનો તમે કેમ અમલ કર્યો નથી, એવી સંવાદ કરે છે। ત્યારે એવા 8 થી 10 આગેવાનોને પોલીસ દ્વારા બળજબરીપૂર્વક પકડીને ગાડીઓમાં બેસાડીને લઈ જવાના પ્રયાસો થાય છે ત્યારે ગામના કેટલાક લોકો વચ્ચે પડીને એમને છોડાવીને લઈ જાય છે ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે। બાદમાં ત્યાં 20 થી વધારે ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે, જે સેલ છોડતાની સાથે ત્યાં નાસભાગ મચી જાય છે અને નાસભાગ મચી જતા પોલીસ દ્વારા 50 થી પણ વધારે રાઉન્ડ ત્યાં ફાયરિંગ કરવામાં આવે છે અને તેમાં આદિવાસીઓના કેટલાક લોકો ઘાયલ પણ થયેલા છે। ત્યારે આ ઘટના બાદ ત્યાં પથ્થરમારો થાય છે અને કેટલાક અધિકારીઓ પણ ઘાયલ થયેલા છે। ત્યારે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત આ લોકોએ દાવા અરજીઓ કરી છે,
પણ સરકારે આજ દિન સુધી એમને સનતો આપી નથી અને આ લોકો વર્ષોથી ત્યાં રહે છે. તો જે પણ કાર્યવાહી થવી જોઈએ તે નીતિ નિયમો મુજબ થતી, સંવાદ મુજબ થતી, તો હું માનું છું કે આ પ્રકારની કોઈ પણ હિંસક ઘટના ત્યાં બનવાની નહોતી. પણ કોઈ રાજકીય નેતાના ઇશારે આ પ્રશાસને ત્યાં આ જમીન ખાલી કરવાના પ્રયાસો કર્યા, જેને કારણે આ ખૂબ જ મોટી હિંસક ઘટના બની ગયેલી છે. ત્યારે આ સમગ્ર ઘટનામાં પ્રશાસન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે 27 લોકોના નામજોગ એફઆઈઆર થઈ છે, 500 લોકોના અજાણ્યા લોકો સામે એફઆઈઆર થઈ છે. ત્યારે અમારે પ્રશાસનને અપીલ છે, જે પણ લોકો આમાં દોષિત હશે, એ કર્મચારી હોય કે ત્યાંના આદિવાસી લોકો હોય, તો ચોક્કસ બધા પર કાર્યવાહી થવી જોઈએ. કોઈ પણ નિર્દોષ લોકોનો આમાં ભોગ લેવામાં નહીં આવે અને એમને હેરાન નહીં કરવામાં આવે, એવી અમારી પ્રશાસનને પણ વિનંતી છે.